તો ફાઇનલી મિત્રો આપણે સવારમાં નાહી ધોઈને થઈ ગયા છે ફ્રેશ ને આપણે જવાનું હતું તુલસીશ્યામ શીખલ મારા મામાજી સસરાના ઘરે. તો મારી વાઈફને પણ આવવાનું હતું તો એ પણ નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ ને એ તો ઠેલો ભરતી હતી. તો એ તો બહુ ખુશ હતી. તો એ તો કપડાનો ઠેલો ભરવા માંડી, કપડાં ને બધું ભરવા માંડી છે. એ ખુશ હતી કે આજ તો એના મામાના ઘરે જવાનું હતું. તો એ તો ખુશ જ હોય. તો એણે નવા ચપ્પલ કાઢી લીધા છે. અમે તો થઈ ગયા હતા નાહી ધોઈને ફ્રેશ. તો ચાલો આપણે આગળ. તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા ને આપણે જવાનું હતું તુલસીશ્યામ. તો આપણે તો જો નીકળી ગયા છે ટુ વ્હીલર લઈને. મારી વાઈફને તડકો લાગી ગયો તો એને બાંધી લીધી સુંદરી. તો ચાલો આપણે આગળ મળીએ. મારી વાઈફને ગાડી હાંકવી હતી તો એ મને કહીએ ને કે મારે હાંકવી. તો હું એને ગાડી હાંકવા દઉં છું. તો ચાલો આપણે એને ગાડી હાંકી જોઈએ. એને ગાડી આવડતી તો છે જ. તો ચાલો આપણે જોઈએ. મારી વાઈફે ગાડી ચાલુ કરી દીધી. सुलगते शोलों पे मैं चलूंगा, वफा के रंगों में रंग लूंगा. सुलगते शोलों पे मैं चलूं. તો ફાઇનલી મિત્રો આપણે સુરવાની બહાર નીકળી ગયા હતા. મારી વાઈફ ગાડી તો મને કે વ્લોગ ઉતારો. તો મેં એનો વ્લોગ ઉતાર્યો. તો એ તો હાથ મૂકીને ગાડી હાંકતી હતી. આપણે વાંહે બીક લાગતી હતી કેમ કે એ ગાડી હાથ મૂકીને હાંકતી હતી. તો ચાલો આપણે આગળ મળીએ. ફાઇનલી મિત્રો બપોરનો 1 વાગી ગયો હતો ને આપણે લાગી હતી ભૂખ. એટલા માટે આપણે વણેલા ગાંઠિયા અને છાશ ખાવા આવી ગયા હતા. તો ચાલો આપણે આગળ મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે નાસ્તો કરીને બહાર નીકળી ગયા ને આપણે જવાનું હતું વલાદર. તો આપણે બામણાસાના જંગલમાં એન્ટ્રી કરી દીધી છે. તો ચાલો આપણે આગળ મળીએ. ફાઇનલી મિત્રો આપણે બામણાસાના જંગલમાં એન્ટ્રી થઈ ગયા. તો મારી વાઈફ તો આડો સુંદરી રાખીને ઊભી ગઈ ને આપણે જવાનું હતું વલાદર. કેમ કે એના કાકાના છોકરા હારું એને ભાગ લીધો હતો. એટલે આપણે જવાનું હતું પહેલાં વલાદર, પછી જવાનું છે તુલસીશ્યામ. તો ચાલો આપણે આગળ. ફાઇનલી મારી વાઈફ ગાડી હારુંથી રોતી હતી એટલે એને ઉતારવાની ગાડી હાંકવી હતી. એટલે જો એ નખરા કરે છે એને ગાડી હાંકવી હતી. એટલે ફાઇનલી મારી વાઈફ આવી ગઈ છે. જો એ કેવા નાઈટેક કરે છે. તો ચાલો આપણે ફાઇનલી મિત્રો આપણે આવી જતા હેતલના ભાઈની ઘરે. તો જો હેતલનો ભાઈ બિલકુલ થાય છે. તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છે તુલસીશ્યામ જવા માટે. તો ચાલો આપણે આગળ મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે એક મિત્રની વાડીએ જવાનું હતું. એના સસરાની વાડી હતી. તો એના માટે આપણે ત્યાં જવાનું હતું. તો ચાલો આપણે આગળ મળીએ. ગરવા આ ગામડાના એવા રૂડાસણ ગારજો. ગરવા આ ગામડાના એવા રૂડાસણ ગારજો. અમીરાતના દરિયાવો છલો છલ ખોરડે રે. અમીરાતના તો ફાઇનલી મિત્રો આપણે ગઢડા પહોંચી ગયા ને આપણે ગઢડા જોયું તો ડીઝલના પંપે તો ડીઝલની લાઈન હતી. ટ્રેક્ટરવાળા ખેડૂત મિત્રો બધા લાઈનમાં ઊભા હતા. તો ખેડૂતને તો બહુ મોટી બધી લાઈન હતી. તો ખેડૂત લોકો તો બિચારા હેરાન થઈ ગયા છે. ડીઝલ મળતું નથી. તો ડીઝલની લાઈન બહુ મોટી હતી. તો ચાલો આપણે આગળ જોઈએ. ક્યાં જાય છે તું? ડીઝલ લેવા. હું તને નહીં જવા દઉં. અરે ટ્રેક્ટર ના હપ્તા બાકી છે 4. જો ટાઈમે ડીઝલ નહીં મળે ને તો મારો બાપો કાઢશે ઘર બહાર.
મારી વાઈફને ફોટા પાડવા હતા તો મને ગાડી રોકાવીને ફોટા પાડવા સારું થઈને એ બધો આમ પોઝ દેવો વહી છે. મારે ફોટા પાડવાના હતા તો મને કે મને ફોટા પાડી જ જો એટલે મેં અહીંયા ગાડી રોકી દીધી. તો ચાલો આપણે આગળ મારી વાઈફના ફોટા પડી ગયા ને આપણે જવાનું છે હવે મારા મામાના ઘરે. તો ચાલો આપણે આગળ મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે સિકલવાળો રસ્તે ચડી ગયા ને તુલસીશ્યામવાળો હાઈવે છે તો આપણે જવાનું હતું સિકલ કુબા. તો ચાલો આપણે આગળ મળીએ. ફાઇનલી હું ને મારી વાઈફ તુલસીશ્યામવાળા જંગલ હાઈવે ઉપર ચડી ગયા છે અને અમારે જવાનું હતું સિકલ કુબા. તો ચાલો આગળ મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે સિકલ પૂગી ગયા હતા ને આપણે જતા હતા મામાની વાડીએ. તો હું મારી વાઈફ ને મીરાબેન તો કે અમારે પણ આવવું છે તો એ અમારા ભેગા ગાડીમાં બેસી ગયા હતા. તો અમે જતા હતા વાડીએ ને અમે મામાની વાડીએ જતા હતા. તો ચાલો આપણે આગળ મળીએ. તો ફાઇનલી આપણે વાડીએ પહોંચી ગયા છે ને આપણે વાડીએ હવે જઈએ છીએ. તો ચાલો આપણે આગળ મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે વાડીએ પહોંચી ગયા હતા. તો રઘુભાઈ તો કામ કરવા જોવા મળ્યા. તો રઘુભાઈ તો કામ કરતા હતા કેમ કે એના ખેતરમાં ખાતર ચાલુ કર્યું હતું. તો ચાલો આપણે આગળ મળીએ. તો રઘુભાઈએ કામ કરી લીધું તો મારી વાઈફે એની પાસેથી ખપારી લઈને મારી વાઈફ પણ ઢેફા ભાંગવા માંડી. એને કાંઈ આવડતું નહોતું એટલે મારી વાઈફ તો ઢેફા ભાંગવા માંડી ને ખાતર ફોરવા માંડી. તો રઘુભાઈને પૂછતી હતી કે કઈ રીતના કરવાનું હોય. તો રઘુભાઈ એની પાસે શીખવાડે છે. તો ચાલો આપણે આગળ મળીએ. તો ફાઇનલી મિત્રો એ બધાએ કામ કરી લીધું હતું એટલે આપણે આવી ગયા હતા કરમદા ખાવા. તો રઘુભાઈ કે ચાલો આપણે કરમદા ખાવા જઈએ. તો અમે કરમદા ખાવા આવી ગયા. તો મારી વાઈફ તો અમારો વિડીયો ઉતારતી આવતી હતી કે હું તમારો વ્લોગ ઉતારી લઉં. તો એ વ્લોગ ઉતારતી હતી ને અમે ખાતા હતા કરમદા. તો તમારે પણ કરમદા ખાવા હોય તો આવી જાઓ મિત્રો, કેમ કે અમે તો કરમદા ખાવા આવી ગયા છીએ. તો ચાલો હું તમને કરમદા ખાઈએ બતાવું. તો ફાઇનલી મિત્રો જો આપણે કરમદા વીણી લીધા ને આપણે ખાતા હતા કરમદા. તો જો તમે પણ જો કરમદા આવા હોય છે તો તમે કોઈ દી ખાધા ના હોય તો કોમેન્ટ કરજો. તો ચાલો આગળ મળીએ. હેલો ગાઈસ, અમે આવી ગયા કરમદા ખાવા. તમારે કરમદા ખાવા હોય તો આવી જાઓ કરમદા ખાવા. મને ખવડાવવાની ઘર ભેગી થાવ. ચાલો ચાલો થોડા પૈકી નીકળો. હાલો બધે હાલો આગળ છે હાલો. હાલે ફાઇનલી તે મિસ્ટર લાઈન બકરા લીડ્યું. હાલે હાલે તાતો જોવા મળી કે બકરાને લીડ્યું. એક છી હું આવું એ હારો છે. ના ના બાપા મેં ફેંકી દીધો. આપણે જો જાય આપણે પછી ભાઈ કબડું હોય ને મજા. પછી ભાઈ હાલો લેતા આવે સાઈ ગઈ છે. પાંદડિયું બનાવી દો. ફાઇનલી તો મારા મામાનો છોકરો જો ખાખરાના પાન લેવા. તો કેમ કે ઓલા શું કહેવાય પાંદડિયું બનાવવાનું હતું કેમ કે એમાં કરમદા નાખ. તો મારા મામાનો છોકરો આવી રહ્યો છે કરમદા લઈને. તો એ તો મારા હાથે મને તો બનાવતા નથી આવડતું. તો ફાઇનલી મારી વાઈફ ને મેં પાંદડિયું બનાવી દીધું ને ઈ હવે એમાં કરમદા ભરશે નહીં. લગભગ મને એવું લાગે છે કે ખાલી જ લઈને જવાનું છે. હાલો આગળ હાલો. હું હતી પાંદડિયું ફાઇનલી પાંદડિયું બનાવી રહી છું. મને તો આવડતું નથી પણ શીખી રહી છું. આ બધા કેમ બનાવતા હશે ખબર નહીં. હું તો મારી રીતના બનાવું છું. બની જાય તો સારું. હાલો બની ગયું. 52 નો કાંટો કેમ ગયો? હા તો આ બધા પણ આવી જાય બનાવતા બનાવતા. તો ફાઇનલી મિત્રો આપણે કરમદા ખાતા ખાતા આવેલા જતા હતા ને અંદર જંગલની અંદર એન્ટ્રી કરી રહ્યા હતા. તો આપણે તો કાંટા ને એવું બધું લાગતું હતું પણ કરમદા તો ખાવાના જ હતા આપણે. એટલે ભલે જે થાય એ આજે પણ કરમદા તો ખાવા જ હતા. કેમ કે રઘુભાઈ ને એમ બધા તો કરમદા ખાવા જ જતા હતા. મારી વાઈફ મારી પાછળ આવેલી આવતી હતી. તો અમે તો કરમદા ખાવાના જ છીએ. તો તમારે ખાવા હોય તો તમે પણ આવી જાઓ. અમારે તો ખાવાના જ છે. તમારે ખાવા હોય તો તમે પણ આવી જાઓ. તો મિત્રો ચાલો આપણે આગળ મળીએ. ફાઇનલી મિત્રો મારી વાઈફે કરમદા વીણી લીધા ને એ બતાવે છે બધાને કરમદા કે જો અમે કરમદા વીણી લીધા છે. તો એને તો કરમદા વીણી લીધા છે. તો ચાલો આપણે આગળ મળીએ. મિત્રો આપણે કરમદા વીણી લીધા ને આપણે આવી ગયા હતા ગીરમાં ને આપણે કરમદા વીણીને આપણે જઈએ છીએ હવે બહાર. કેમ કે આપણે તો જંગલની અંદર હતા એટલે આપણે જઈએ છીએ ગીરની બહાર. તો ચાલો આપણે
કરમદા વીણી લીધા. મારી વાઈફને એ તો કરમદા વીણીને બહાર જતા રહ્યા છે. આપણે જંગલની અંદર છીએ તો આપણે તો જંગલની અંદર જવું પડે એમ હતું. તો ચાલો આપણે આગળ. તો ફાઇનલી મિત્રો આપણે કરમદા વીણીને જંગલની બહાર આવી રહ્યા હતા ને આપણે જવાનું હતું હવે ઘેરે. તો ચાલો આપણે આગળ મળીએ. તો ફાઇનલી મારી વાઈફે એવો વાડીએથી તગારું લઈ લીધું ને જવા નીકળી ગયા છે ઘરે, કેમ કે એ તો તગારું લઈને નીકળી ગઈ હતી ઘરે. તો ચાલો આપણે આગળ મળીએ. તો ફાઇનલી મિત્રો મામાની વાડીમાં ભૂતળા આપવાનું સ્થાનક હતું તો મારી વાઈફને ત્યાં તગારું મૂકવા જવાનું હતું. તો મારી વાઈફ કે હું તગારું મૂકીને ઘરે નીકળું છું. તો ચાલો આપણે આગળ. તો ફાઇનલી મિત્રો મીરાબેને લઈ લીધી હતી ખપારીને જઈ રહ્યા હતા ઘરે, કેમ કે ખપારીની જરૂર હતી ઘરે, કેમ કે એને હજી ખાતરના ફેરા ભરવાના હતા. એટલે મીરાબેન લઈને નીકળી ગયા છે ખપારી, તો એ તો ઘરે ખપારી લઈને નીકળી ગયા છે. તો ચાલો આપણે આગળ મળીએ. તો ફાઇનલી મિત્રો મારી વાઈફને ખવાય છે રાવણા, એટલે મીરાબેનને કીધું કે મને રાવણા પાડી દો. તો મીરાબેન તો ખપારીએ રાવણા પાડવા માંડ્યા. મીરાબેન તો ખપારીએ રાવણા પાડવા માંડ્યા, તો રાવણા તો પડ્યા નહીં. તો ચાલો આપણે આગળ મળીએ. તો ફાઇનલી મિત્રો મારી વાઈફના હાથમાં રાવણા આવી ગયા ને એ રાવણા ખાવા માંડી હતી. તો રાવણા ખાઈને એ તો ખુશ થઈ ગઈ હતી, કેમ કે મીરાબેન એના સારું રાવણા પાડતા હતા. તો ચાલો આપણે આગળ. તો ફાઇનલી મિત્રો મારી વાઈફે લઈ લીધી તો ખપારીને એ રાવણા ખાતી ખાતી ખપારી લઈને ઘરે આવી જતી હતી. એને તો રાવણા ચાલુ હતા ને બધાનો બ્લોગ ઉતારતી હતી ને દાંત કરતી હતી. એને ખુશ હતી કેમ કે એના મામાના ઘરે હતી એટલે. તો ચાલો આપણે આગળ મળીએ. આ ઇમ્પોર્ટેડ ડેલો છે. આમાં સ્કેન થાય પછી જ ડેલો ખુલે. આ સેન્સર વાળો ડેલો છે. આ તો આયા ગામમાં થોડું થોડું પાણી હતું. આયા કેમ કે વરસાદ થઈ ગયો હતો. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા ને આપણે ઠલવી દીધા હતા કરમદા ડીશમાં ને હવે ખાવાના હતા. તો ચાલો આપણે આગળ. તો ફાઇનલી મિત્રો વાગ્યા હતા 8 ને આપણે બેસી ગયા હતા જમવા, કેમ કે મામાએ કીધું હતું કે ચાલો જમવા. તો ચાલો આપણે આગળ મળીએ. તો ફાઇનલી મિત્રો મારી વાઈફ જમવા બેસી ગઈ હતી ને એ ખુશ હતી, કેમ કે એના મામાના ઘરે હતી એટલે. તો ચાલો આપણે આગળના વ્લોગમાં મળીએ. તો બધાને જય માતાજી, જય શ્રી રામ. તો આપણી યુટ્યુબ ચેનલ છે સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, ફોલો કરો અને શેર કરો. તો ચાલો બધાને જય માતાજી.